ક્વેશ્ચનો પૂછ્યા એ તમામ જૂનાગઢ વાસીઓ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, રામ રામ સૌને. વાગ્યા છે સવારના અત્યારે 9:15. નાસ્તા પાણી કરી લીધા છે, તૈયાર થઈ ગયા છે અને હવે નીકળશું ઓફિસે. અત્યારમાં વ્રજભાઈ તો જુઓ હજી આરોટે છે. ઊઠવું થવું કે નથી થવું? હવે હજી એને થવાની ઈચ્છા નથી થતી, કારણ કે ઠંડુ વાતાવરણ છે એટલે પડ્યું રહેવું મજા આવે. અને મેડમ છે તો જો હજી નાસ્તા પાણી કરીને બેઠા છે. હજી એને મેડમને ઊભું થવાનું મન ન થતું. આમ રસોડામાં બેઠા બેઠા અહીંયા ઠંડી ઓછી લાગે એટલે. જોકે ઠામ વાસણ ને બધું ઓલા શું કહે કપડાને તો ધોઈ નાખ્યા છે એટલે ઠંડુ વાતાવરણમાંથી ચા પાણી નાસ્તો કરી લીધો. હવે આપણે નીકળીએ સીધા ઓફિસે ડ્રાઇવિંગમાં. ચાલો મિત્રો, ડ્રાઇવિંગ પૂરું થઈ ગયું છે અને હવે જઈ રહ્યો છું વ્રજભાઈને. કાલે દોરાનો માંજો પાવા દીધો હતો તો એ માંજો તૈયાર થઈ ગયો હોય તો લેવા જવાનો છે. કાલ સાંજે દીધો હતો પણ તડકો પૂરો થઈ ગયો હતો એટલે સુકાવામાં વાર લાગે એમ હતો, એટલે કંઈ કાલે મેળ આવ્યો નહોતો. તો અત્યારે હવે ડ્રાઇવિંગ પૂરું થઈ ગયું તો એ લેતા આવીએ, પછી આવીને પછી ઓફિસનું કામ કરશું. વ્રજભાઈનો દોરો તો પવાઈ ગયો છે, હવે આ ફિરકીની અંદર વીંટવાનો બાકી છે. હજી આ બીજો છે ને એક આ 900 મીટરનો પાવ્યો હતો. જોઈએ આગળ ફિરકીમાં થઈ જાય એટલે લઈને નીકળીએ. વ્રજભાઈનો દોરો માંજો પવાઈ ગયો છે, આખી ફિરકી ભરાઈ ગઈ છે 900 મીટરની. સ્પેશિયલ માંજો પાવવા માટે મૂક્યો તો એ લઈ લીધો છે. તો હવે નીકળીએ છીએ સીધા ઓફિસે ને ઓફિસેથી પછી ઓફિસના કામ કરીને ઘરે. ચાલો મિત્રો, તમારા ભાઈએ આજે ચકાચક દાઢી કરાવી લીધી છે ને લાગુ છું ને હીરા જેવો. હીરા એટલે ફિલ્મ સ્ટાર જેવો. ભલે લાગતો ન હોય પણ ક્યારેક હા કહી દેવાય એટલે અમને સારું લાગે. એમાં શું છે, ભલે આમ તો ખબર જ છે કે હીરો નથી જ, પણ તોય આપણા મનથી આપણે હીરો જ સમજવાનું, મોજ કરવાની. તો અત્યારે વાગ્યા છે હવે 1 અને ભૂખ લાગી છે તો હવે સીધા ઘરે જઈ રહ્યા છીએ. અત્યારે જો આ સોસાયટીના રસ્તે રોદા ખાતા ખાતા ઊંચા નીચા આમ થતા થતા રોલિંગ કોસ્ટરમાં બેઠા હોય એવું લાગે. આમાં મસ્ત જોક મારા રે, યા હસ રે હલકટ હસ. એવા રોડ છે જુનાગઢના. આવું છે અમારું જુનાગઢ. જુનાગઢ તો ન કહેવાય, ખાડાગઢ કહેવાય. જુઓ આમ જેસીબી ને બધા અમારી સોસાયટી એકે બાકી રાખી જ નથી ક્યાંય. सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ. બધું ખોદી જ નાખ્યું છે ચારે કોર. એક પણ રસ્તા એવા નથી કે જ્યાં તમે 20 થી ઉપર ગાડી ચલાવી શકો. સારામાં સારો રસ્તો હોય તો એ 2 જ છે જુનાગઢના, બાકી બધાય ખખડધજ. જુનાગઢ નહીં પણ ખાડાગઢ છે અમારું. ખોપડી તોડ સાલે. વાગ્યા છે 8:30 અને હું આવી પહોંચ્યો છું જુનાગઢના ભૂતનાથ મહાદેવના મંદિરે. અને આજે અહીંયા જુનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા સાથે લાઈવ ટોક શો છે, તો એની સાથે લાઈવ ટોક શોની અંદર જઈ રહ્યા છીએ. તો આપ આજે જોઈ રહ્યા છો અમારા જુનાગઢનું ભૂતનાથ મહાદેવનું મંદિર છે આખું. અત્યારે આપ જોઈ શકો છો લાઈવ આખી સરસ મજાની લાઇટિંગ ને છે.
આખું આ મંદિરનું પરિસર છે કે જેમાં અલગ અલગ ભગવાનના દેવી દેવતાના મંદિર છે અને સામે આ હોલ છે. તો હોલની અંદર અત્યારે લાઈવ ટોક શોનું આયોજન કરેલ છે, તો ત્યાં હવે જઈએ. બીજું આપણે ટ્રેન માટેની વાત છે. અત્યારે કેન્દ્ર સરકાર આદરણીય પ્રધાનમંત્રી શ્રી અને અશ્વિની કુમાર. પ્રશ્ન એ છે કે આપણું જુનાગઢ અત્યારે વિકાસ તરફ આગળ વધી રહ્યું, ખાસ કરીને આપણે ટુરિઝમ ક્ષેત્રે. અને જુનાગઢમાં રોપવે આવ્યા પછી તો ઘણું ટુરિસ્ટ આગળ વધવા માંડ્યું. પણ આ વિકાસની પાછળ પ્રાકૃતિક સંપદાને જે નુકસાન થાય છે, અને આજે સોશિયલ મીડિયામાં કહેવાય છે કે ગિરનાર એટલે સૌથી ઊંચામાં ઊંચો ઉકરડો કહેવાય. તો આ ક્ષેત્રે આપ પ્રાકૃતિક સંપદાને બચાવવા માટે શું પ્રયાસ કરી શકો? પહેલાં તો જે પ્રાકૃતિક આપણી સંપ્રદાય છે, જે સંપત્તિ છે, એને બચાવવી હશે તો મેં કીધું એમ ત્યાં જ્યારે આવા તત્વોનો પ્રશ્ન ઉપર ના આવે, વગર પૈસે પણ ન જઈ શકો એટલે લીકથી એ પૈસા જાય એટલે એમની સામે દીકરીઓને લીધે પાર્ટી આપણે કોઈ રોજગારીનો વિરોધ છે. તમામ જુનાગઢ વાસીઓ મિત્રો અત્યારે વાગ્યા છે હવે 11:15 અને આજે લાઈવ શો હતો ટોક તે અત્યારે પૂરો થયો છે. અને હવે અત્યારે બધા જ ગ્રુપના મેમ્બરો અને ધારાસભ્યશ્રી બધા નાસ્તા પાણી કર્યા. રામભાઈ મિત્ર છે એ પણ અત્યારે, મિલનભાઈ ને બધા જો અત્યારે ગાંઠિયા ખાઈ રહ્યા છે. હવે નાસ્તા પાણી કરી અને સીધા નીકળશું ઘરે. મિત્રો વાગ્યા છે રાતના 12:10 થયા છે અને વ્રજભાઈ જો મચ્છર ગોતે છે. હજી એક મચ્છર ઘરમાં ફરે છે એટલે એ પોતે જ મચ્છર જેવો છે. देखो कैसे बत्तीसी दिखा रहा है ससुरा. પણ તો એ ગોતે છે કે એક મચ્છર એને કર્યા કરે. મેડમ લાંબા પડી ગયા છે અને હું પણ હજી હાઈલો આવું છું જે ટોક શો હતો એમાંથી. અને હવે આરામથી સૂઈ જાય. રાતના 12 વાગી ગયા છે, મોડું પડે સવાર. अबे साले जो माफ करना मैं जो એટલે આજનો વિડીયો અહીં પૂરો કરીએ. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. વ્રજભાઈ સૂઈ જાય એવું કહેવાય? તો ચાલો હવે આરામથી અમે સૂઈ જઈએ. કાલે મળીએ. ત્યાં સુધી બાય બાય.